લઈને પેપર પર અને આપણે એ કપડું કટ કરી દીધું છે. હવે આપણે આગળ સ્ટિચ કરતા જોશું. ફર્સ્ટ આપણે શું કરશું, આપણું જે શોલ્ડરનું મેઝરમેન્ટ છે એનું આપણે હાફ લેશું. જે બી આવે છે એને આપણે સેન્ટર પોઈન્ટ લેશું અને માર્કિંગ કરશું. સો અહીંયા અરાઉન્ડ 6 છે તો આપણે 3 પર માર્કિંગ કરશું. અહીંયા માર્કિંગ કરી અને 10.5 ઇંચ પર સેમ લાઇનમાં માર્કિંગ કરશું. આ ચોક ટેલરિંગ છે તાકે ડાઘા ના પડે. પેન કે કંઈ યુઝ કરશો તો ડાઘા પડશે. અહીંયા આપણે પ્લીટ્સ માટે લાઇનિંગ્સ કરી રહ્યા છે. ઓકે, આમ આપણે અહીંયા બી કરશું. સેમ વે અહીંયા બી આપણે 3 ઇંચ પર, કેમ કે 6 છે તો 6 નું હાફ 3 લઈને માર્કિંગ્સ કરશું અને 10.5 પ્લીટ્સ માટે. આમ સેમ વે આપણે આગળ અને પાછળ જે આપણા બે પીસ છે આના પર બી સેમ વે કરશું. સેમ રીતે મેઝરમેન્ટ લો, સેન્ટરમાં મૂકો બે સાઈડ અને 10.5 ની લાઈન ડ્રો કરી લો પ્લીટ્સ માટે. આપણે અહીંયા લાઇન્સ ડ્રો કરી લીધી છે સેન્ટર લઈને. હવે આપણે શું કરશું, એને સ્ટિચ કરવાને પ્લીટ્સ લેવાની છે ને આપણાને, તો થોડું શું જસ્ટ 5 ઇંચ એનાથી બી થોડું કમ આપણે પેલા ટાચની લગાવી દઈએ તો આપણને સમજમાં આવે. જો ઓકે, આજે છે અહીંયા આપણને સ્ટિચ કરવાનું છે. આમ એકદમ જ બારીક લઈને અપ્રોક્સ આમ એટલા ડિસ્ટન્સ પર અને આપણે અંદર લાવશું આખું લાઈન અને લાસ્ટમાં છે ને થોડું શું આમ અંદર લાવશું. આમ થોડું શું સ્લાન્ટ લઈ લેજો એન્ડ કરવાને. ઓકે, અને આ કેવો ઇફેક્ટ આપે છે જો. આમ આપની પ્લીટ્સ આવશે. ઓકે, આપના જબલામાં. અને આ ચારે બાજુ આપણે સેમ વે કરશું. હજી એક વાર અહીંયા આપણે ઊંડી સાઈડ પર કરશું. ઓકે, ઊંડી સાઈડ પર સ્ટિચ લેશું ને બધું કરશું. હવે આપણને કેનવાસ જોશે ગળાના કોલર માટે. આપણે એનું મેઝરમેન્ટ જોઈએ. આ રેડી કોલરમાંથી આપણે મેઝરમેન્ટ લઈ રહ્યા છે. આપનું 15 આવે છે. ઓકે, હવે 15 રેડી છે +1 આપણે લેશું તો 16 લેશું. અને આ જે પહોળાઈ છે આ 1 ઇંચ છે કેનવાસ માટે. ઓકે, સો 15 + 1 16 અને અહીંયા એની જે વિડ્થ છે એ 1 એમ આપણે અહીંયા લેશું. અહીંયા 16 લેશું, આપણે માર્ક કરશું 16. ઓકે, આ 16 છે અને અહીંયા 1 ઇંચ 1 ઇંચ. આ 1 છે અને આ 16 છે. અહીંયાથી બી 1 ઇંચ મેઝર કરશું અને લાઈન ડ્રો કરી લેશું.
અને આ કટ કરી લેશું. સિક્સટીન બાય 1 છે આ. 16:1. આપની 16:1 નું આપણે ગલાપટ્ટી કાપી છે કેનવાસની. હવે આપણે નેક્સ્ટ શું કરશું, અને હાફ કરશું. બરાબર હાફ કરજો. ઓકે, અને આ જે ખુલ્લો ભાગ છે, જો આ જે ખુલ્લો ભાગ છે વહાં 1/2 ઇંચ લઈને માર્ક કરશો. 1/2 ઇંચ. ઓકે, આપણે 1/2 ઇંચ લીધેલું છે. અને પછી એને આમ ટ્રાયેંગલ કરી નાખશું. ઓકે, જો અહીંયા આમ 1/2 ઇંચ લીધેલો છે, આ 1/2 ઇંચ છે, અને પછી આમ ટ્રાયેંગલ કરેલું છે, અને આ જે ભાગ છે આ વાળો એને કટ કરી નાખશું. તો આમ આવશે. ઓકે, આપણે જે ડ્રો બનાવેલો એનું ગલાપટ્ટીનો કેનવાસનો એ કેનવાસ કટ કરી લીધું છે. હવે કેનવાસ માટે આપણે એ 4.5 બાય 17.5 નું કપડું યુઝ કરી રહ્યા છે. ઓકે, હવે આપણે શું કરશું, આ કેનવાસની પટ્ટીને આપણાને આમ મૂકવાની છે. તો પહેલા 1/2 ઇંચની આપણે यहाँ લાઈન ડ્રો કરી નાખશું. પૂરી લાઈન ડ્રો કરી નાખજો 1/2 ઇંચની. ઓકે, 1/2 ઇંચની. અને પછી આમ પટ્ટી પ્લેસિંગ કરજો 1/2 ઇંચની લાઈન ડ્રો કરીને. 1/2 ઇંચ હોવું જોઈએ. આપણે સેન્ટરમાં મૂકેલા છે કપડામાં. ઓકે, 1/2 ઇંચ પર મૂકજો. જો અને પટ્ટીના 2 ભાગ છે, અહીંયા નીચે અને ઉપર. આપણે ઉપર મૂકશું, ઉપરની સાઈડ લેશું. જે વધારે ભાગ છે આ વાળો એ આપણે ઉપર મૂકશું. ઓકે, ઉપર વાળો આ પટ્ટી પર મૂકશું, અને અહીંયા આપણે એક મશીન લઈ લેશું અને આખાના ઉપર ઊંડું કપડું રાખીને અહીંયા આપણે એ આમ સ્ટિચ કરી દીધું છે. ધ્યાન રાખજો આ ઊંડી સાઈડ છે. ઓકે, અહીંયા આપણે એ મશીન લઈ લીધું છે. જો ઓકે, હવે આપણે નેક્સ્ટ સ્ટેપ શું કરશું, આને ટર્ન કરશું. બરાબર ટાઈટ પકડજો. ઓકે, અને સ્ટીફ રહી, ટાઈટ રહી, એટલે આપણે સેફટી માટે પિનઅપ કરી લેશું. અને આ લાઈનમાં ઉપર અહીંયા આ લાઈનમાં અહીંયા ઓકે અહીંયા મશીન લઈ લઈશું એકદમ કિનારી પર. આપણે એ બીજો સ્ટેપ કરી લીધો છે, અહીંયા બી સ્ટેચ કરી લીધું છે. ઓકે, હવે આપણે શું કરશું, આને ઉલટું કરશું અને આમ જશું. ઓકે, અહીંયા બી આપણે બરાબર પિનઅપ કરી લઈએ. પિનઅપ કરેલું હશે તો આપણને ઇઝી રહેશે કરવાનું. સ્ટિચિંગ ઇઝી થઈ જાય છે. જસ્ટ ઓન કોર્નર્સ કાફી છે. ઓકે, હવે આપણને શું કરવાનું છે, હવે આપણે આમ સ્ટિચ મારશું. ઓકે, આમ સ્લાન્ટમાં અને અહીંયા આમ સ્લાન્ટમાં. ઓકે, આ પૂરું કપડું પકડીને આમ સ્ટિચ મારી દેશું બે સાઈડ.
આપણે અહીંયા સ્ટીચ સિલાઈ કરી લીધી છે, જે સ્લાન્ટમાં લેવાની હતી એ. જો હવે આમ ઇફેક્ટ આપી રહ્યો છે. ઓકે, હવે આપણે હાફ ઇંચ રાખીને અહીંયાથી હાફ ઇંચ અને અહીંયાથી હાફ ઇંચ રાખીને બાકીનું જેટલું બી એક્સ્ટ્રા કપડું છે આપણે કટ કરી દઈશું. જો અહીંયા આટલું આ જે છે એ કટ કરી દઈશું. અહીંયાથી એટલું આપણે અહીંયાથી એટલું કટ કરી દઈશું. અપ્રોક્સ હાફ ઇંચ રાખીને બાકીનું એક્સ્ટ્રા કપડું કટ કરી દેજો. અને અહીંયા બી હાફ ઇંચ રાખીને બાકીનું એક્સ્ટ્રા કપડું કટ કરી દઈશું. ઓકે, અને હવે આપણાને આ ફોલ્ડ કરવા અહીંયા ખાસ બરાબર આપણે પિનઅપ કરી લઈશું, તાકી આપણું ગળું જે આપણને કરવાનું છે એટલે આપણો નેક્સ્ટ પાર્ટ એનાથી હલે ના. અને સાથે આપણે એક્સ્ટ્રા કપડું બી કાપી લઈશું. બરાબર પિનઅપ કરી લેજો કે બરાબર સ્ટિક થઈ જાય, એકદમ સ્ટીફ રહે. આ ઘણો જ આપણો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણા ઝબલાનો, ઘણું જ વધારે ધ્યાન રાખવાનું છે. આપણે એક્સ્ટ્રા કપડું કાપી લીધું છે. ઓકે, અને આપણે હવે આ નિકાળી દઈશું પિન્સ અને એને સીધું કરી દઈશું. અને ફરીથી આપણે એને यहाँ પિન કરી લઈશું. એકદમ બરાબર પોઈન્ટ ટુ પોઈન્ટ થવું જોઈએ આ. ઓકે, આ આપનું કોલર રેડી છે. ઓકે, આપણે હમણાં એને પિનઅપ કરીને જ રાખશું અને આપણે હવે આને આપણા ગલાથી અટેચ કરશું. હવે આપણે બે સાઈડને પહેલા પિનઅપ કરી લઈશું. એમાં આપણે ધ્યાન રાખશું કે આ બે જે ડાર્ટ્સ છે એ એક જ લાઈનમાં આવે એમ પિનઅપ કરજો. જો જેમ અહીંયા કરેલું છે. આગળ અને પાછળ બેનો જે સાઈડ છે એને બરાબર લઈને પિનઅપ કરી લેજો. અને બરાબર ધ્યાન રહે કે આ જે બે ભાગ છે એ બરાબર એકના બાજુમાં એક હોય, બરાબર સાથે અટેચ થાય બે સાઈડ પર. आपने स्टिचेस લઈ લીધા છે જે પિનઅપ કરેલું. અહીંયા ડબલ સ્ટિચ લેજો, બે સાઈડ પર ડબલ સ્ટિચ લેજો. હવે આપણે ગલાનું જોશું કે ગલાનું આપણે કોલર આગળ કેવી રીતે મેઝરમેન્ટ લેશું. આપનું ગલું છે, કોલર છે. જો આ આપનો ઉપરનો ભાગ છે અને નીચે જો મોટો ભાગ છે એ પાછળનો ભાગ છે. આપણે આ ભાગ પર કામ કરશું. આપણે આ મેઝરમેન્ટ લેશું. જો અહીંયાથી અહીંયા સુધી આગળની સ્લીવનો આપનું 15 આવે છે, 15. એનું જે હાફ છે એના પર આપણે નિશાની કરશું. 15 ના હાફ 7.5. સો 7.5 પર આપણે માર્કિંગ કરશું. ઓકે, આ માર્કિંગ કરી અને 7.5 હવે જો આમ મેં રાખેલું છે બરાબર છે. ગલાના ઉપરની સાઈડથી જમણી સાઈડ જે છે ને વહાં આપણે અડધો ઇંચથી બી અડધું 5 ઇંચ જેટલું લેશું, ઓનલી 5 ઇંચ. અને 6.5 ઇંચ આપણે લાઈન ડ્રો કરશું એ લાઈનના ઉપર. જે આપણે જમણી સાઈડ લેશું ને એ લાઈનના ઉપર. આ ટેલરિંગ ચોક છે નથી દાગ નહીં પડતો તો મેં લાઈન પાડી રહી છું, પ્લીઝ ખાસ ખ્યાલ રાખજો. આ 6.5 ઇંચની લાઈન મેં લીધી. હવે અહીંયા છે ને આપણે કટ કરી દઈશું. ઓકે,
ફરીથી એકવાર કહું છું, જે આપણે સેન્ટર પોઈન્ટ લીધો, આ 15 આવે છે, પછી આપણે 7.5 પર માર્કિંગ કરી, એ માર્કિંગ અહીંયા છે, સેન્ટરની માર્કિંગ આ છે, અને એના બાજુમાં પા ભાગ જેટલું એકદમ થોડું છોડીને અહીંયા આપણે લાઈન લેશું 6.5 ઇંચની. ઓકે, અને આપણે એને કટ કરશું. ઓકે, સેન્ટરના રાઈટ હેન્ડ સાઈડ પર, મારું જો મેં આમ મૂકેલું છે, સો ઉપરથી રાઈટ હેન્ડ સાઈડ પર આપણે કાઉન્ટ કરશું, અને જે 6.5 ની લાઈન છે વહાં આપણે કટ મૂકશું, એ આપણે કટ કરી લેશું. आपने ये 6.5 इंचનું જેટલું કાપી લીધું છે. ઓકે, જે સેન્ટર હતું એના રાઈટ હેન્ડ સાઈડની લાઈન બનાવીને 6.5 ઇંચ આપણે કાપી લીધું છે. ગલા પટ્ટી માટે જે આપણે કોલર કરીએ છીએ ને એના માટે આપણે હજી 3 પટ્ટીઓ કાપશું. એક 2.5 બાય 9, 2.5 બાય 9 કરશું, એક 4 બાય 9. ઓકે, અને આ કેનવાસમાં આપણે લેશું 1 બાય 9, 1 ઇંચ પહોળાઈ અને 9 ઇંચ લંબાઈ. આમ આપણે 3 પટ્ટી કાપશું. આ જે પટ્ટી છે બટન પટ્ટી, આપણે એ કેવી રીતે બને આપણે એ જોઈશું. પહેલા જો આ વાલી પટ્ટી, આ ઊંડો રાખશું ભાગ. ઓકે, આ ભાગ ઊંડો છે, ઊંડું કપડું છે, એના પર આપણે એ કેનવાસ મૂકેલું છે, જે 1 બાય 9નું કેનવાસ કીધેલું મેં કાપવાનું, એ પટ્ટી છે આ, અને એના પર સ્ટિચ લીધેલી છે. થોડું આમ બહાર રાખીને થોડું અટેચ કરવાનું અને બહાર રાખવાનું. ઓકે, અને અહીંયા મશીન ફરાવી દીધું છે. પછી આને ફોલ્ડ કરો આમ, અને હજી એકવાર ફોલ્ડ કરો. આ એકદમ ટાઈટ અને સ્ટીફ રહેવું જોઈએ, એટલો એનો ખાસ ખ્યાલ રાખજો. આટલું થાય પછી અહીંયા ઉપરની સાઈડ ફાગ ભરી કાઢશું આપણે. ઓકે, ફરીથી બતાવું છું. આ આપણી પટ્ટી છે, આ ઊંડી સાઈડ છે, કપડું ઊંડી સાઈડ ઉપર છે, અને આ જે કેનવાસ છે એ મૂકવું છે ખાલી જો થોડું શું અંદર છે, બાકી પૂરું બહાર છે, ને આપણે અટેચ કરવાને એના પર સિલાઈ મારી દીધી છે. પછી આપણે એને ફોલ્ડ કરશું એકવાર અને 2 વાર. આ બરાબર કડક હોવું જોઈએ, એકદમ સ્ટીફ રહેવું જોઈએ, એનું ખાસ ખ્યાલ રાખજો. અને પછી અહીંયા ઉપરના ભાગમાં આપણે ફાગ ભરી લેશું. ઓકે, એક વાત આપણે જોશું, આપણે જે અહીંયા મેઝરમેન્ટ લીધેલું અને 15 આવેલું, પછી આપણે એ સેન્ટરથી રાઈટ હેન્ડ સાઈડ પર જેને પા ભાગ જેટલું કટ કરવું છે ને, વहाँ એક થોડું આપણને સંભાળીને ધ્યાન રાખવાનું છે. એમાં શું કરશું આપણે, જો આ આપનું ગળું છે બરાબર, આપનું ગળું છે, અને આ આપનું સેન્ટરનો ભાગ છે બરાબર, અને અહીંયા આપણે 6.5 ઇંચ લીધેલું છે બરાબર, અહીંયા આપણે 6.5 ઇંચ લીધેલું છે. ઓકે, અહીંયા જે આપણે 6.5 ઇંચ લીધેલું છે ને, પછી જ્યારે આપણે કટ કરીએ છીએ ને, તો પહેલાં આપણે આમ જાશું અને પછી આપણે આમ જાશું, થોડું સ્લાઇટ, તાકી આપણે જ્યારે પટ્ટીઓ અટેચ કરીએ છીએ ને તો આપણને ઇઝી પડે, આપણે કટ કરીને જોઈએ. અહીંયા સુધી આવ્યા ને 6.5 સુધી, પછી થોડા આમ જશું અને જસ્ટ થોડા સા આમ જશું. ઓકે, તો આપનું ઇફેક્ટ આવું આવશે. ઓકે, આપણે આમાં જોઈએ, જો આમ થોડું ટ્રાયંગલ જેવું બનશે, જોવાય છે, જો થોડું ટ્રાયંગલ જેવું બનશે. ઓકે, હવે આપણે શું કરેલું છે, અહીંયા આપણે એક બટન પટ્ટીનું જોયું કે કેવી રીતે કરવાનું છે. હવે બીજી જે પટ્ટી છે આપણી જમણી સાઈડની, એમાં આ જે આપણે પટ્ટી કરેલી 2.5 બાય 9ની એ પટ્ટી છે, આવી ઊંડી સાઈડ ઉપર છે, ઊંડી સાઈડ ઉપર. ઓકે, આ બે સીધી સાઈડ નીચે છે, આ ઊંડી સાઈડ ઉપર રાખીને બસ ખાલી ફર્સ્ટ પટ્ટીને અટેચ કરીને આપણે ફાગ ભરી દઈશું. આમ જેમ કરેલું છે ને, મોટા મોટા લેજો કેમ કે આ સ્ટીચ નીકળશે જ. આ ઊંડી સાઈડ, આ પટ્ટીની ઊંડી સાઈડ છે. ઓકે, એ ખાસ ધ્યાન રાખજો. અને જસ્ટ આપણે અહીંયા ફાગ ભરી લેશું રાઈટ હેન્ડ સાઈડની પટ્ટી પર. ઓકે,
આજે આપણે ઊંધું કપડું મૂકીને ફાગ ભરેલી ને વहाँ આપણે એ મશીન સ્ટિચ કરી લીધી છે. ઓકે, હવે આપણે શું કરશું, આજે આપણું છે એને અહીંયાથી થોડું ફોલ્ડ કરજો. હાથથી જ પહેલાં અહીંયા છે ને બરાબર પ્રેસ કરી લેજો. ફિંગરના નેલ્સના ટિપ્સથી આખું પ્રેસ કરી લેજો. ઓકે, પછી અહીંયા બી સેમ વે થોડું પ્રેસ કરી લેજો. 1/2 ઇંચથી બી કમ લેવાનું છે ખાલી ફિનિશિંગ માટે, બરાબર, તાકે જો બરાબર ફોલ્ડ થઈ જાય. ઓકે, ત્યાં જોવે તો આયરન બી કરી શકો છો. અહીંયા આયરન ફરાવી દેશો તો બી થઈ જશે. પછી જે આ જે છે ને આ ભાગ, એને આ જે અંદર ભાગ છે ને એના ઉપર મૂકશું અને સીવી લેશું. ઓકે, તો જો આવું લાગશે, આમ બેસશે. ઓકે, આ એક પટ્ટી થઈ ગઈ. અને હવે બીજી પટ્ટી આપણે કેમ કરશું, આ આપણે અહીંયા ફાગ ભરવાનું કીધેલું બરાબર, મેં ખાલી ટાચની રાખેલી છે. ઓકે, હવે આપણે આને અંદર મૂકશું. આપણે આજે ટ્રાયંગલ કાપતા બતાવ્યું ને આપણે પેપર પર यहाँ કેવી રીતે કરવાનું છે, વहाँ સુધી જ આપણે લેશું. આ થોડું ઉપર રાખશું તો વાંધો નહીં આવે, કે આમ 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 નથી લેવાનું, કે આપણે ઉપર રાખશું તો વાંધો નહીં. આપણે થોડી મોટી પટ્ટી જ કટ કરેલી છે. ઓકે, અને આમ અટેચ કરશું અને પછી અને આમ લઈ આવશું તો આ આમ લાગશે અને બીજું આમ. આ ઘણો જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ઝબલાનો. આપણે ફરીથી જોઈએ થોડા વધારે ડિટેલમાં. આ આપણે એ ફાગ ભરેલી જો થ્રેડ હજી બી છે બરાબર, એને આપણે સીવી નાખવું છે મશીનથી. ઓકે, આ ફર્સ્ટ સ્ટેપ થઈ ગયો. પછી એને આમ કરશું અને બરાબર પ્રેસ કરી લેશું ફિંગરના નેલ્સના ટિપ્સથી. ઓકે, આટલું કરી લીધું. પછી આ જે ભાગ છે એને થોડો ફોલ્ડ કરશું. ઓકે, સેમ વે આપણે એને થોડું પ્રેસ કરશું અને ઓકે આમ પકડી રાખશું અને જે આ જે અંદરનો ભાગ છે ને વहाँ એને અટેચ કરી નાખશું. સો આપણે પિન કરીને જોઈએ. પહેલાં જોઈએ તો ફાક જ ભરી લેવાની, એ જ બેસ્ટ વે છે તાકે આપણું મેઇન વર્ક નીટ આવે. અને કંઈ મિસ્ટેક થતી હોય તો બી આપણે સુધારી શકીએ. તો આ આમ દેખાશે. ઓકે, અને હવે આ પટ્ટી જોઈએ, જે બટન પટ્ટી આપણે કરશું એમાં આપણે કેવી રીતે કરશું, આ જો આ જે છે આ આપણે આમ કરવું છે. અહીંયા બી આપણે કીધેલું કે ફાગ ભરી દેજો ઉપરના ભાગમાં બરાબર. આને આપણે આ જે ભાગ છૂટો છે આને અને આને અટેચ કરશું. ઓકે, આ બેને અટેચ કરશું. આ બેને અટેચ કરું પછી આને આમ અંદર લઈ લેશું અને આમ મૂકી દેશું. જો આને આમ અંદર લઈ નાખી દેશું આના. ઓકે, અંદર, અને આ ઉપર આવી જશે બરાબર. આ બે પટ્ટી આપણી રેડી છે, આપણે અટેચ કરી દીધી છે. હવે આપણે જોશું કે આપણે કોલરની પટ્ટી કેવી રીતે અટેચ કરીએ. આપણે જે કોલરની પટ્ટી બનાવેલી કેનવસ નાખીને આ એ છે, અને આપણે પેલા સેફટી પિન પિન્સ લગાવીને બરાબર સ્ટીફ કરી નાખશું કે જરા બી હલે ના. આપણું જરા બી હલવું ના જોઈએ આ કોલર જ્યારે આપણે કામ કરીએ એના ઉપર. તો આપણે બરાબર એને પહેલાં સ્ટીફ કરી નાખશું. ઓકે, પછી આ જે આપણી કોલરની લાઈન છે પૂરી ગલાની લાઈન એના ઉપર આપણે આ પટ્ટી લગાવશું. આ એન્ડ અને આ એન્ડ બંને ઉપર આવશે. જો બંને ઉપર આવશે, ખુલ્લા જે ભાગ છે એ બંને ઉપર આવશે. અને પૂરી લાઈનમાં આપણે પહેલાં ફાગ ભરી દઈશું. પૂરી લાઈનમાં આપણે આમ લગાવી દઈશું અને પૂરી લાઈનમાં આપણે ફાગ ભરી દઈશું બરાબર. એક કોર્નરથી બીજા કોર્નર પર બરાબર લગાવવાનું. ઓકે, ને આપણે અહીંયા ફાગ ભરી દઈશું આ ભાગમાં. અને ખાસ ખ્યાલ રાખજો કે ફાગ ફક્ત જે આ ઉપરના બે કોર્નર્સ ખુલ્લા અહીંયા સુધી એન્ડ તક આપણે લાવશું. એક એન્ડથી બીજા એન્ડ તક પૂરું આપણે લાવશું. ઓકે, જો
હમણાં જબલું સીધું છે ને આપણે અંદરની સાઈડ વર્ક કરી રહ્યા છે. ફરીથી જો બેવે જે ઉપરના ખુલ્લા ભાગ છે એ ઉપર છે જો. અને આપણે જ્યારે ફાગ ભરશું તો ફક્ત ઉપરના આ ભાગમાં, જે આ ભાગ ખુલ્લા છે ને આને અંદર ના લેજો, આ અંદર નહીં આવે સ્ટિચિંગમાં. ફક્ત અહીંયા જે પૂરી ઉપરની લાઈન છે વહાં આપણે બેવે સાઈડ પકડીને ફાગ ભરી લેશું. આ આપણે ફાગ ભરી દીધી છે જો. ઓકે, પૂરામાં આપણે ફાગ ભરી દીધી છે. પિન્સ હજી બી ના નિકાલજો જ્યાં તક કે પૂરું કોલર આપણે અટેચ ના કરી લઈએ. પિન્સ રહેશે તો આપણું આ જે છે કોલર એ થોડું સ્ટીફ રહેશે, તેથી પિન્સ રહેવા જ દેજો લાસ્ટ તક. ઓકે, હવે આપણે એ અહીંયા ફાગ ભરી લીધી છે જો. આ ભાગ ખુલ્લો છે. હવે ઉપરથી પકડીને મેં કીધેલું કે ફાગ ભરી દેજો, બરાબર છે. હવે આપણે શું કરશું, હવે આપણો કોલરને આપણે લાસ્ટ એન્ડ કરશું. આ જે છે આ બહાર આવે છે બરાબર, આને આપણે અંદર લઈ લઈશું. પિનઅપ કરીને જોઈએ કેવું લાગશે. અને આપણે આમ અંદર લઈ લઈશું જો. આ જે છે ને એને આપણે અંદર લઈ લઈશું અને એના ઉપર અહીંયા સિલાઈ મારશું. જો બરાબર આપણે આ ભાગને સફાઈથી અંદર લઈ લેશું. ઓકે, એ આપોઆપ એકવાર બોક્સના જેમ ઇફેક્ટ આપશે. એકવાર બરાબર સ્ટીફલી બેસી ગયું ને બરાબર આજે છે આ બરાબર આપણે અંદર લઈ લઈશું રફ એજીસને અને બરાબર એના પર પહેલાં જોવે તો પહેલાં ફાગ ભરી લેજો તાકે ભૂલ ના થાય. જો આમ આપણું કોલર આવશે. આ સીધો ભાગ હવે સીધા ભાગ પર આવી ગયો. અહીંયા બી એમ જ કરશું જો. આ પૂરું અંદર લેશું અને બંધ કરી દઈશું. ઓકે, તો આપણો કોલર આમ લાગશે, રેડી કોલર. જો આપણું રેડી કોલર રેડી છે. બસ હવે આપણે મશીનમાં એને સ્ટિચ લેવાનું છે તો એ બરાબર થઈ જશે. અહીંયા આપણે સ્ટિચીસ લઈ લેશું. પહેલાં જોવે તો ફાગ ભરી લેજો અને પછી સ્ટિચીસ કરજો, મશીનમાં લેજો. આપણે આ કોલર અટેચ કરી દીધો છે. નીચે આપણે સિલાઈ લઈ લઈએ ને પછી જો આમ કરશું. અહીંયા આપણે નીચે સિલાઈ લઈ લીધી, પછી આમ જાશું અને પછી આમ પૂરી લાઈન કરશું ઉપર અને પછી ફરીથી આમ નીચે લેશું અને પછી એન્ડ કરશું. ઓકે, એટલે પૂરું ગોળ ફરતું મશીન ફરાવશું સલંગ તાકે પૂરું જો આમ આવશે. અહીંયા બી બાજુ અને ઉપરની બી લાઈનમાં આપણે મશીન ફરાવશું. પછી આપણે આ બરાબર અહીંયા એક પિન લગાવી કાઢો તાકે કોલર આપણું ઉપર નીચે ના થઈ જાય. આ બરાબર એક લેવલમાં રહેવું જોઈએ આપણું કોલર. ઓકે, હવે આપણે આ જે લગાવી દીધી છે પટ્ટી આપણી બરાબર બેસી જાય સાઈઝની. પછી જે એક્સ્ટ્રા બચે છે એને આમ કરી દો. આમ બરાબર વ્યવસ્થિત એને સ્ટિચ કરી દો. ખાલી આમ પકડીને, હા છુટ્ટી, મશીન જબલા સાથે નહીં, આમ છુટ્ટી પકડીને એને સ્ટિચ કરી દો. એના પર મશીન ફરાવી દો. આ આપણે એનો થોડો એક્સ્ટ્રા ભાગ કટ કરી નાખશું અને આટલું રાખેલું છે જો. ઓકે, અને આને આમ રાખીને આપણે અહીંયા એને આમ સિલાઈ મારી દઈશું. અહીંયા ખાલી આ બેને પકડીને. ઓકે, આ આપણે એ આમ સ્ટિચ કરી લીધું છે જો. હવે નેક્સ્ટ આપણે શું કરશું, આને ખોલી દઈશું બરાબર પોઈન્ટ ટુ પોઈન્ટ અને એને આમ આમ સીવી લેશું. આ જે ઉલટી સાઈડ છે ને જબલાની બટન પટ્ટીની ઉલટી સાઈડ, અહીંયા આપણે ફાગ ભરીને એને ફિક્સ કરી કાઢશું તાકે એ હલે ના. ઓકે, અને અહીંયા આપણે જે આમ કરવું એ આપણે સ્ટિચ મારી લેશું, એને મશીન કરશું. પહેલાં આપણે આને પહેલાં બરાબર ફાગ ભરી લેશું કે આ હલે ના એની જગ્યા પરથી, ને પછી આને આમ મૂકશું જો. આને આમ મૂકશું અને આના ટ્રાયેંગલમાં જ બસ હાંસી લાવશું. હાંસી લાવશું અહીંયાથી અહીંયા સુધી ને અહીંયા 1 ઇંચ પર.
બસ એટલામાં આપણે સ્ટિચ મારશું. ખાલી આ અહીંયાથી લાવશું, આમાં અહીંયાથી લઈ જઈશું આમ, ને આ લાઈનમાં આપણે આખું ફિક્સ કરી નાખશું, મશીન ફરાવી દઈશું. આપ જોઈ શકો છો આપણે સીવી લીધું છે, બરાબર. જો આમ લાવીને અહીંયા લઈને પાછું ઉપર અને આમ બનાવી કાઢવું છે. અને આપણે અંદર જે ફાગ ભરેલી એના સબબ શું થયું છે કે આપણું આ બી બરાબર ફિક્સ થઈ ગયું છે, એના સાથે બેસી ગયું છે, નીટ લાગે છે. આ બી આમ છૂટું નથી. સો આપનું કોલર પૂરું રેડી છે, આપનું કોલર રેડી છે. મેઇન પાર્ટ આપણો ઝબલાનો પટી ગયો.